નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા 2025 માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ। તો આજના વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આજના વિડીયોમાંથી તમને ખબર પડશે કે તમારી દ્વિતીય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી અને કેવું તમારી દ્વિતીય પરીક્ષામાં પેપર આવતું હોય છે। તો ખાસ આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કેટલા હેતુલક્ષી પ્રશ્નો આવશે અને કેવું પેપર હશે। તો પ્રશ્નના પ્રકાર અને પ્રમાણે ગુણભાર। તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો 10 પૂછાશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે। બીજા છે ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 8 પૂછવામાં આવશે, જેના તમને 16 ગુણ આપવામાં આવશે। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો, જે 4 પૂછાશે, જેના તમને 12 ગુણ આપવામાં આવશે। પછી છે લાંબા પ્રશ્નો, જે 3 પૂછવામાં આવશે અને તેના તમને 12 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમારું 25 ગુણનું વિજ્ઞાનનું પેપર તમને જોવા મળશે અને તેના તમને 50 ગુણ આપવામાં આવશે। આમ તો અથવાવાળા પ્રશ્નો ગણીએ તો વધુ થશે, પરંતુ તમારે ટોટલ 25 પ્રશ્નો લખવાના રહેશે। આગળ ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેનાથી તમે સારી એવી તૈયારી કરી શકો। કારણ કે તમારે અમુક પ્રકરણમાંથી વધુ પૂછવાનું હોય તો તમે તે પ્રકરણ ઉપર વધુ ભાર આપીને સારા એવા ગુણ મેળવી શકો। તો ચાલો તે જોઈએ, પરંતુ તે પહેલાં જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ PDF જોઈતી હોય, અહીં હું તમને જે પણ બ્લુપ્રિન્ટ બતાવું તેની સંપૂર્ણ PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો, કારણ કે મેં ત્યાં આ સંપૂર્ણ PDF અપલોડ કરી દીધી છે। ધોરણ 9ના દરેક વિષયની દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે તેના મેં PDF અપલોડ કરી દીધી છે, તો ટેલિગ્રામમાં જરૂરથી જોડાવું। તો અહીં પ્રકરણ આપેલા છે, તો કે આપણી આસપાસ દ્રવ્ય, તેમાંથી 3 ગુણનું પૂછવાનું છે। આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે, તેમાંથી 2 ગુણનું પૂછવાનું છે। પછી છે પ્રકરણ 5, જે સજીવનો પાયાનો એકમ, તેમાંથી 3 ગુણનું પૂછાશે। પ્રકરણ 7 છે ગતિ, તેમાંથી 2 ગુણનું પૂછાશે। બળ તથા ગતિના નિયમો, તેમાંથી 2 ગુણનું પૂછાશે। એ જ રીતે આગળ વધીએ તો કંઈ પ્રકરણ 12 છે અન્ય સ્ત્રોતોમાં સુધારણા, તેમાંથી 3 ગુણનું પૂછાશે। પ્રકરણ 3 છે પરમાણુઓ અને અણુઓ, તેમાંથી 8 ગુણનું પૂછવાનું છે ખાસ। પ્રકરણ 4માંથી પરમાણુનું બંધારણ, જેમાંથી 9 ગુણનું પૂછાશે। પ્રકરણ 6 છે પેશીઓ, જેમાંથી 9 ગુણનું પૂછવાનું છે। પ્રકરણ 9 છે ગુરુત્વાકર્ષણ, જેમાંથી પણ 9 ગુણનું પૂછવાનું છે। તો આમ જોઈએ તો આપણે છેલ્લા 3જું, 4થું, 6થું અને 9મું આટલા પ્રકરણો પર ખાસ ભાર આપીએ તો પણ આપણે સારા એવા ગુણ મેળવી શકીએ, કારણ કે 9 દુ 18 અને 9 તરી 27 અને 27 ને બીજા 8 ગુણ, એમ કરીને 27 ને 3 ને 5 8 એટલે કે 35 ગુણ જેટલું તો આ ખાલી 4 પ્રકરણમાંથી જ થઈ જાય। તો તમારે સારા એવા ગુણ મેળવવા હોય તો તમે આટલું પણ પાકું કરી શકો છો। ચાલો હવે આગળ જોઈએ કેવું પ્રશ્નપત્રનું માળખું હશે, તેના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ। તો અહીં પ્રશ્નપત્રનું માળખું આપેલું છે, અહીં અમુક સૂચનાઓ લખેલી હશે, જેનું તમારે સૂચનાઓનું પાલન કરીને ત્યારબાદ પેપર લખવાનું રહેશે। વિભાગ એની વાત કરીએ તો કે હેતુલક્ષી પ્રશ્નો હશે, જેમાં 10 કે 20 શબ્દોમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। સૌપ્રથમ પ્રશ્ન 1માં હશે કે 10 પ્રશ્નોના દરેક સાચા ઉત્તર 1 ગુણ તમને આપવામાં આવશે, એટલે કે 10એ 10 હેતુલક્ષી પ્રશ્નો હશે, જેમાં તમને અમુક ખાલી જગ્યાઓ આપવામાં આવે, અમુક વિકલ્પો આપવામાં આવે, એ રીતે 10 પ્રશ્નો આપવામાં આવશે। પછી વિભાગ બીમાં શું પૂછાશે, તો કે વિભાગ બીમાં ટૂંકા પ્રશ્નો હશે, જેમાં તમારે 40થી 50 શબ્દોમાં ઉત્તર લખવાના રહેશે, જેમાં પ્રશ્ન ક્રમ 11 થી 18 એટલે કે 8 પ્રશ્નો અને દરેક પ્રશ્નના 2 ગુણ તમને વિભાગ બીના પ્રશ્નોના આપવામાં આવશે, એટલે કે 8 પ્રશ્નો તમે સાચા લખો એટલે તમને 16 ગુણ મળી જતા હોય છે। પછી છે વિભાગ સી, તો કે ટૂંકા પ્રશ્નો, જેનામાં તમને 12 ગુણ આપવામાં આવશે। વિભાગ સી ટોટલ કેટલાનો, તો કે 12 ગુણનો છે અને દરેક પ્રશ્નના 3 ગુણ, એટલે કે 4 પ્રશ્નોના 3 ગુણ ગણીએ તો 12 ગુણ થઈ જાય। એટલે કે તમારે વિભાગ સીમાં કેટલા પ્રશ્નો લખવાના, તો કે 4 પ્રશ્નો લખવાના રહેશે। પછી જોઈએ વિભાગ ડી, જેમાં લાંબા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તમારે કેટલા પ્રશ્નો લખવાના, તો કે દરેક પ્રશ્નના 4 ગુણ, તો કે 3 પ્રશ્નો લખીએ એટલે 12 ગુણ થઈ જાય। તો તમારે વિભાગ ડીમાં 3 પ્રશ્નો ટોટલ લખવાના રહેશે। હવે જોઈએ સંપૂર્ણ નમૂનાનું પ્રશ્નપત્ર, તો તમે આના આધારે સારી એવી તૈયારી કરી શકો છો। હવે નમૂનાનું પ્રશ્નપત્ર કેમ આપવામાં આવે, તો કે તમારે આ પ્રશ્નપત્રને જો તમારે અત્યારે ટાઈમ મળે તો જરૂરથી સોલ્યુશન કરવું, કારણ કે આમાંથી અમુક પ્રશ્નો બેઠે બેઠા પૂછાતા હોય, અને જો પ્રશ્નો બેઠે બેઠા ના પૂછાય તો આમાંથી પણ ઘણું
તમને ખબર પડે કે તમારું કેવું પેપર આવશે, તેના કારણે તમને આમાં આ પેપર આપવામાં આવતું હોય છે. તો તમે આ પેપરને એકવાર જરૂરથી જોઈ લો. મેં પીડીએફની લિંક મૂકી દીધી છે ટેલિગ્રામમાં, તો જરૂરથી જોડાઈ જાજો અને ત્યાંથી તમે આ સંપૂર્ણ પીડીએફનું સોલ્યુશન એકવાર જરૂરથી કરી લેજો. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આપણી ચેનલ ઉપર પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.